તો મિત્રો આજે આપણા જોડે એક્ટિવા 125 આવી છે 6G। તો એમાં આપણે ખાસ એક વસ્તુ જાણીશું કે હેડલાઇટ બલ્બ જો કહેવાના મતલબમાં કઈ કન્ડિશનમાં ઉડેલો છે અને એના કારણે કઈ કઈ તકલીફો થતી હોય છે, એના માટે આ ખાસ વિડીયો બનાવ્યો છે। તો એક્ટિવા 6G કહેવાના મતલબમાં ડિજિટલ છે। તો કહેવાના મતલબમાં આ જે બલ્બ છે કહેવાના મતલબમાં શોર્ટ થઈ ગયો છે, આ રીતની કન્ડિશન છે। તો આમાં એક બે વિડીયો મેં પહેલાં આગળ પર અપલોડ કરેલા છે, એમાં તમે જે કમેન્ટ બોક્સ આવી કહેવાના મતલબ કમેન્ટ આવી હતી એમાં જણાવ્યું હતું કે બલ્બ જો કહેવાના મતલબમાં ડેમેજ ના હોય, ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જે બલ્બ છે એ ડેમેજ ના હોય તો કોઈ ઇસ્યુ નથી। જો ડેમેજ હોય તો એનું રેક્ટિફાયર છે એ ચેક કરવામાં આવતું હોય છે BS6માં કે આ જે કરંટની જે માત્રા જે વધારે છે એના કારણે કહેવાના મતલબમાં બલ્બ શોર્ટ થઈ શકતો હોય છે। તો આવું જો વારે ઘરે થતું હોય તો કહેવાના મતલબમાં એનું જે રેક્ટિફાયરનું વાયરિંગ છે એ ચેક કરાવવામાં આવશે અને એના પછી જ બલ્બ નાખવામાં આવશે, ને કે જે તમારો હેડલાઇટવાળો ભાગ છે એમાં કોઈ પણ ડેમેજ થવાના ચાન્સીસ રહી શકે છે। અને એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો।